की सी सुंदर साथ की। सर्व सुंदर सातના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી। શ્રી બીતક સાહેબ ગ્રંથ પ્રકરણ નંબર 13 ચોપાઈ નંબર 57 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 57 આપણે આવ્યા છે। और इशारते कई धाम की सो सुनने ग्रह लई तब बीज मात्र इन लीला को सो पायो इस बखत सब। ગઈકાલે આપણે જોયું કે ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર મહેરાજ ઠાકુર આવે છે, પ્રણામ કરે છે અને ચર્ચા શરૂ થાય છે અને જે લીલા થવાની હતી એ બધી જ એમને બતાવે છે કે ભાઈ આ લીલા તારાથી થશે, આ લીલા તારાથી થશે। બે સખ્યો છે એ પરમધામની અંદર મૂર્તની અંદર હસી રહી છે। સાકુર અને સાકુંડર એ રાજાના તનમાં છે અને જે ગાવાની છે, ઘણી બધી વાતો કરે છે। હવે અહીં આગળ ઓર ઇશારતે કઈ ધામ કી, આ બધું પેલા બાહ્ય બતાવી દીધું એમણે। ધણી દેવચંદ્ર જે બાહ્ય મીન્સ શું શું થવાનું છે, ક્યાંથી આપણે આયા છીએ, આ બધું બતાવ્યું। હવે કે છે પરમધામનું વર્ણન કરવા લાગ્યા। એટલે ઓર ઇશારતો કઈ ધામ કી, જે ઇશારતો એ બધી જ ધણી દેવચંદ્રજી, હવે ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે એટલે ધણી દેવચંદ્રજી નથી બતાવી રહ્યા, રૂહ અલ્લાહ બતાવી રહ્યા છે। અંદર જે શક્તિ વિરાજમાન છે એ બતાવી રહી છે। તો ધામની ઇશારતો બતાવી રહ્યા છે। ધામ પરમધામના 25 પક્ષ ની આ બધી વાતો બતાવી રહ્યા છે। સો સુન કે ગ્રહ લઈ તબ, ગ્રહણ કરી લીધી એમણે। બીજ માત્ર ઇન લીલા કો, બીજ માત્ર ઇન લીલા કો, ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે। અંકુર ક્યાંથી નીકળે છે જો તમે, બીજો એમાંથી અંકુર ફૂટે અને મોટું વૃક્ષ થાય। એમ આપણે નિસ્બતી છે, એમ આપણે નિસ્બતી છે તો આ અંકુર ફૂટ્યું છે। તારતમ વાણી મળીએ છે આપણને તો આ અંકુર ફૂટ્યું છે। તો હવે વૃક્ષ બનાવી અંદર એની છાયાની અંદર બધાને સુખ આપો, મીન્સ જાગો ને જગાવો। સો પાયો ઇસ બખત સબ, સો પાયો ઇસ બખત સબ। नित्य चर्चा सुनत है मिलके दो बात, दो प्रेम में भीगे रहे करे मूल निस्बत विख्यात। હવે એક થી દો ભલા, એક થી દો ભલા। તો હવે મહેરાજ ઠાકુર અને ગોવર્ધનભાઈ એ બંને આ ચર્ચા સાંભળવા આવે અને ચર્ચા સાંભળવા આવે અને ચર્ચા સાંભળી અને પાછો એનો સત્સંગ કરે। એનો સત્સંગ આપસની અંદર એકબીજા સાથે વાતો કરે। એટલે દો પ્રેમને ભીગે રહે, દો પ્રેમે ભીગે રહે, બસ આની આ જ વાતો કર્યા કરે બંને। ધની આ કર્યું ને ધની આ કર્યું, આપણે શું કર્યું એ નથી કહેતા કે બસ આની અંદર આ વસ્તુ છે કે એક સુંદર સાથ બીજા સુંદર સાથને મળે તો ધનીની વાતો હોવી જોઈએ। વાતો અહીંયા મળે એટલે માયાની વાતો શરૂ, જો લક્ષ હોય ત્યાં એની વાતો થાય, જો આપણું લક્ષ હોય એની વાતો થાય। તો આખો દિવસ ગોવર્ધનભાઈ અને મહેરેશ ઠાકુર આખો દિવસ આ પ્રેમની અંદર મગ્ન રહેતા હતા। કરે મૂળ નિસ્બત વિખ્યાત, કરે મૂળ નિસ્બત વિખ્યાત। હવે કઈ મૂળ નિસ્બત છે? પરમધામની જે મૂળ સંબંધ છે, પરમધામનો જે મૂળ સંબંધ છે। હવે જે મૂળ નિસ્બત જે કહ્યું છે, તો આપણી નિસ્બત છે ક્યાં? આપણી નિસ્બત છે શું? પ્રશ્ન થાય ને। અહીં ભાઈ કહી દીધું કે આપણે રાજ્ય મહારાજના તન છે ને સામાજિકના અંગો છે, પરમધામની નિસ્બત છે।
તો વાસ્તવમાં પરમધામની નિસ્બત આપણી છે શું? તો આપણે નિસ્બતમાં આવે શું? તો આપણી નિસ્બતની અંદર વાહિદત અને ઇશ્ક આવે, આના સિવાય બીજું કશું ના આવે. વાહિદત અને ઇશ્ક એ આપણી નિસ્બત છે મૂળ. પેલી તમે જાહેરી નિસ્બત તો સમજ્યા કે એમની સાથે આપણો સંબંધ છે, કે રાજ્ય મહારાજના તન છે અને સામાજિકના અંગો છે. પણ નિસ્બત કઈ છે આપણી? આપણા ગુણો શું છે એ નિસ્બત આપણી છે. તો વાહિદત અને ઇશ્ક આપણી રહેણી. घर से चले दो मिलके आए मिलकर साथ बाध्यो चित अति हेत सो सो नाते की बात. તો આ જે નિસ્બત જે બતાવી રહી છે કે એક ઘરની અંદર બે બ્રહ્મ સૃષ્ટિ હોય તો બસ આની જ વાતો કરતા હોય, જ્યારે મળે ભેગા થાય તો આની જ વાતો થતી હોય. એમ છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આ જ વસ્તુ હોવી જોઈએ. પછી સંસારિક વાતો ન હોવી જોઈએ, કારણ કે આપણે નિસ્બત છે આપણી, તો પછી ધનની વાતો કરો ને. હવે ઘરેથી બંને ભાઈઓ મળીને સાથે ચાલી રહ્યા છે, સત્સંગ સાંભળવા માટે જઈ રહ્યા છે, અને આની અંદર જતા જતા પણ ધનની જ વાતો થાય છે. ત્યાં આગળ જે વાતો થઈ એ આવતા આવતા પછી એની એ જ વાતો કરતા કરતા ઘરે પાછા આવે છે. બાંધ્યો ચિત્ત અતિ હેત સો. તો ક્યાં આગળ ચિત્ત બાંધ્યો? તો ધની ધામ અને ધામની લીલાઓની અંદર જે સદગુરુ જે બતાવી રહ્યા છે આની અંદર બસ એ લીન થઈ રહ્યા છે બંને ભાઈઓ. તો આની અંદર હવે અહીંયા એક જ કુટુંબની અંદર બે ભાઈઓ છે એટલા માટે. તો અહીંયા આગળ હવે આપણો જે પરિવાર જે છે, આપણો જે પરિવાર, કયો પરિવાર? તો જુમનો પરિવાર. જ્યારે આપણે અહીંયા ભેગા થઈએ તો બસ આની જ વાતો હોઈએ, આમાં જ ડૂબો. ચાલો ધનીની વાતો સાંભળવાની મળશે, ધનીની વાતો બે ચાર આપણને કરવાની મળશે, અને આ ઇશ્કની અંદર ડૂબો. दो नाते की बात. હવે દો નાતે કી બાત. હવે દો નાતા કયા? એક તો વજુદનો સંબંધ અને એક પરમધામનો સંબંધ. કે સંબંધો કયા? બે સંબંધો છે, એક બે ભાઈઓ છે અને એક પરમધામનો નિસ્બતનો સંબંધ છે. હવે પરમધામની જે નિસ્બતને કારણે એકબીજાની સાથે એટલા હળીમળી ગયા હતા, એકબીજા સાથે એટલા હળીમળી ગયા હતા, કારણ કે જો દિલથી દિલ મળે એટલે જોવાનું જ ન હોય. હવે આ રીતે ચર્ચા ચાલી રહી હતી, રોજ આ રીતે જાય ને પાછા આવે ને બસ આ રીતે. તો એક દિવસ બન્યું શું? એક દિવસ શું બન્યું? तो एक दिन आए घर में बड़ा भाई करत स्थान, कहा तुम बिगड़े दो भाई भय काम काज से अजान. એક દિવસ બન્યું એવું કે બંને ભાઈઓ સત્સંગ સાંભળીને આવતા હતા, ઘરે આવ્યા. તો ઘરે આવ્યા હતા એમના મોટા ભાઈ જે સાવલિયા ઠાકુર હતા, એ સાવલિયા ઠાકુર નહીં રહ્યા હતા, અને નહીં રહ્યા હતા અને આ બંનેને આવતા જુએ છે એટલે એમણે તો શરૂ કરી દીધું સાવલિયા ઠાકુરે, કશો નહીં કામ કે નહીં કાજ કે, દુશ્મન અનાજ કે. કશું કામ કરવું નથી અને ઘરે આવીને તૈયાર થાળી જોઈએ છે. આપણી ભાષામાં ઘરે આવીને તૈયાર થાળી જોઈએ છે. આ બાજુ ઘરે સાવલિયા ઠાકુર લાકડો કાપતા હતા તો લાકડો કાપી રહ્યા. પછી
ઘરની અંદર લોટ ન હતો, એટલે હવે સાવલિયા ઠાકોરને છે તમે ધરાવા જાઓ કે. એટલે સાવલિયા ઠાકોર કે છે કે પેલા બીજા બે છે ગયા ક્યાં? તમે બધું મને કે કરો છો તો હું કેટલું કાર્ય કરું એમ. એમને પણ કોને. અને આ જ સમય એટલે એક તો ગુસ્સો હતો અંદર, કામનો ગુસ્સો હતો, અને આ સમય બંનેને આવતા જુએ છે. કે આટલી બધી લાપરવાહી એમ. ઘરનું તો કામ કરો, આખો દિવસ સત્સંગ સત્સંગ સત્સંગ. કે હું હવે કે છે હું પિતાજીને કહી, સાંભળજો બહુ મહત્વની વાત, પિતાજીને કહીને ધણીદેવચંદ્ર સત્સંગ બંધ કરાવી દઉં છું એમ કે છે. આખો દિવસ ભજનમાં શું કરો છો એમ કે છે. કહ્યા તુમ बिगड़े दो भाई भय काम काज से अजान, भय काम काज से अजान. सो सोबत गांग जी से और गुरु सोबत दोनों दो को निकाल शहर से, तब तुम सुधरो इत. એટલે કે છે એ બંને જણને, કોને કે જો સત્સંગ થાય છે ત્યાં, તો સત્સંગ ક્યાં થાય છે? ગાંગજીભાઈ ના ઘરે. તો ગાંગજીભાઈને અને ધણીદેવચંદ્રજીને આ શહેરથી અમને બહાર કાઢી મૂકો. કારણ કે પેલા દીવાન હતા પિતાશ્રી. હવે જયારે આવું કે છે ત્યારે શું થાય છે? दोनों को निकाल शहर से, तब तुम सुधरो इत. ત્યારે તમે સુધરશો એમ કે છે. પછી સત્સંગ ક્યાં સાંભળવા જશો? ત્યારે તમે સુધરશો. આવી જ્યારે વાત કરે છે, આવી જ્યારે વાત કરે છે, ત્યારે બંને ભાઈઓ જે છે એ બંને ભાઈઓ લાકડી લઈ અને સાવલિયા ઠાકુરને મારવા દોડી રહ્યા છે. સાવલિયા ઠાકુરને મારવા દોડી રહ્યા છે. અને આની તે ઘડીએ પોતાની માતા જે છે એ વચમાં આવે છે. સાવલિયા ઠાકુર અંદર દોડતા દોડતા જઈ અને પોતાની માતાની પાસે જતા રહે છે. આ બંનેને જુએ છે, આ સ્વરૂપ જુએ છે. આ પ્રસંગ બધાને ખબર છે. એવું ના માનશો કે નથી ખબર, બધાને ખબર છે. પણ આની અંદરથી આપણે શું લેવાનું છે? મહત્વની વસ્તુ એક, કારણ કે ધર્મના કામની અંદર વિઘ્ન આવશે આવશે ને આવશે, આમાં કોઈ સંશય નથી. એ સત્સંગ સાંભળતા હતા, વિઘ્ન આવ્યું. એટલે ધર્મના કારણની અંદર વિઘ્ન આવશે. હવે આ જે વિઘ્ન છે એ આ વિઘ્નને કેવી રીતે દૂર કરવું? ઘરના પરિવાર આપણને કે તો હવે સત્સંગનો સમય છે. સાંભળજો, એક બાજુ સત્સંગનો સમય છે, એક બાજુ પરિવારનો સમય છે. શું કરશો? કોને પ્રાધાન્ય પહેલું આપશો? વિચારો સુંદર સાહેબ. એક બાજુ સત્સંગનો સમય થયો, બીજી બાજુ માતા કે છે દૂધ ધરાવવા જા, તો શું કરશો? તો આવા સમયે આવો સમય આવે તો શું કરો? આજે નહીં ને કાલે. તો એ સમયે કહી દેવાનું એમને, ઘરમાં પહેલા જ કહી દેવાનું કે તમારે કોઈ પણ કાર્ય હોય મને કહો, બતાવો. તમારે કોઈ પણ કાર્ય મને બતાવો, હું બધું કાર્ય કરીશ. પણ મારો જે સત્સંગનો સમય છે એ સમયે મને કોઈ કાર્ય તમે ન બતાવો, ન સોંપો, નહીં કે હું કરીશ નહીં. ચોખ્ખું. ભાઈ આ સમય છે, આ સમય મારે બસ સત્સંગનો સમય છે, આ સમય દરમિયાન મને કોઈ પણ કાર્ય તમે ન સોંપો. પહેલેથી જ કહી દો. એ જ રીતે સુંદર સાથ, તમે જુઓ, વિઘ્ન આવવાનું ને આવવાનું કોઈ સંશય નથી. સત્સંગ આપણે સાંભળવા બેઠા, કોઈના ફોન આવે, કહી દો એમને આ સમય દરમિયાન તમારે ફોન કરવાનો નહીં, મેસેજ મૂકી દેજો.
એટલું ઇમ્પોર્ટન્ટ હોય તો મેસેજ મૂકી દેજો, હું વાંચી લઈશ. કહેવાનો મતલબ કે આ જે બધી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓથી આપણે અજાણ નથી, પણ એને કેવી રીતે હેન્ડલ કરવી એ આપણા હાથની વાત છે. તબ ગુસ્સે હોય દોડે મારને, તબ ગુસ્સે હોય દોડે મારને. ત્યારે આપણને ગુસ્સો આવે. કેમ ગુસ્સો આવે? એની પાછળનું કારણ શું છે? કે આપણા આનંદની અંદર વિક્ષેપ પડી રહ્યો છે. આપણો પોતાનો આનંદ, નિજ આનંદ ની અંદર વિક્ષેપ થઈ રહ્યો છે, એટલા માટે ગુસ્સો આવી રહ્યો છે. મિલકે ભાઈ દોય, બંને ભાઈઓ મળી અને જે લાકડી ખૂણાની અંદર તે લાકડી હતી, એ લાકડી લઈ અને એમને મારવા દોડી રહ્યા છે. छिपाई माता के घर में, छिपाई माता ने घर में, सुन आए पिता ने सोई. હવે માતાની પાછળ, માતાના એની અંદર છાયાચિત્રની અંદર જાય છે. હવે કે છે, અમને તમારા ફાધરને આવો તો પછી આ બધી વાત કરું છું, એમ કે છે. માતાજી એવું કહ્યું. હવે કેશવ ઠાકુર ઘરે આવે છે. ઘરે આવે છે તો પહેલામાં પહેલું આ સમજવા જેવી છે. આવે એટલે જે છે ને, ઘરની અંદર જે આવે એમને પહેલા પાણી આપો. આઈને સીધી વાત ના કરે કે ભાઈ આજે તો આવું થયું, આ બંને લડ્યા. એક તો પેલા બહારથી આવ્યા હોય, એમના કામની અંદર હોય, એવા માઇન્ડ એમનું ત્યાંથી કામમાં ફરતું હોય, ત્યાં કંઈક પ્રોબ્લેમ થયા હોય, સોલ્વ કરતા હોય, અહીંયા એને પાછા બીજા પ્રોબ્લેમ. એટલે માણસ ક્યાં જાય? એટલે એમને પાણી આપો, જમે ના હોય તો જમાડો, અને ત્યાર પછી શાંતિથી બેઠા પછી વાતો કરો કે ભાઈ આજે તો આ વસ્તુ બની. આપણે તો ધીરજ જ ન હોય ને, આપણી પાસે ધીરજ ન હોય એટલે ઘરમાં જયારે પેલા એન્ટર થાય એ પહેલા જ, ઘરમાં એક પગલું મૂકે એ પહેલા જ શરૂ થઈ જાય. આ બહુ જ શીખવા જેવી વાત છે. વ્યક્તિ બહાર 8-10 કલાક કામ કરીને આવ્યો હોય અને ઘરમાં હવે શાંતિ મળશે, હા, ઘરની અંદર આવતા શાંતિ મળશે, પણ ઘરની અંદર જેવા જ પગ મૂકે એવા લોડી ઉકારા હોય, શરૂ કરી દે. તો આ ખાસ જે છે, આ શીખવા જેવી વાત છે કે ખાસ આપણા જે માતા પિતા છે એમને આ શીખવા જેવી વાત છે. કારણ કે બહાર એ ફરવા નથી જતા, એ બહાર કામ કરવા જાય છે. અને એમને પોતાની ફરજ શું છે ખબર છે. તો એમની અંદર આપણાથી મદદ ન થાય તો ન કરો, પણ વિઘ્ન ન આપો, હાર્ડ ટાઈમ ન આપો. કહેવાનો મતલબ આ છે, આ શીખવા જેવું છે. તો સાવલિયા ઠાકુર આવે છે, કેશવ ઠાકુર, સોરી માફ કરજો, કે સાવલિયા ઠાકુર છે એ પોતાની માતાની છત્રછાયાની અંદર જાય છે. બંને ભાઈ ત્યાં રોકી જાય છે અને બધી કમ્પ્લેનો કરે છે કે આવું આવું કરે છે, અમારા ગુરુજી માટે આવું આવું કહી રહ્યા છે, આવું ખરાબ બોલી રહ્યા છે. એટલે અમને ગુસ્સો આવ્યો. હવે સાંજનો સમય તો પોતાના પિતાજી આવે એટલે કે બધી વાતો એમને કરીશ. અને એમણે આ બધી વાત સાંભળી. તબ કહી કેશવ ઠાકુર ને, जिनकी तुम चर्चा सुनत. હવે કેશવ ઠાકુર શું કે છે કે આનું કંઈક સોલ્યુશન તો લાવવું પડશે ને. તો કેશવ ઠાકુર એવું કે છે કે તમે જો વાત સાંભળવા, તમે જે સત્સંગ સાંભળવા જાઓ છો,
એ ત્યાં આગળ ધની દેવચંદ્રજી 14 વર્ષ સુધી કાનજી ભટ્ટનો સત્સંગ સાંભળ્યો છે. વિચાર કરો સુંદર કે આ ભાઈ ભણેલા છે, તો તમે જાઓ ને ભણવા. तब कही केशव ठाकुर ने, जिनकी तुम चर्चा सुनत, जिनकी तुम चर्चा सुनत, तीन सुनी कांजी भट्ट से वांचे श्यामजी मंदिर रचित. श्यामजीના મંદિરની અંદર કેશવ ભટ્ટને, સોરી માફ કરજો, કેશવ ભટ્ટ ક્યાંથી યાદ આવી જાય છે, કાનજી ભટ્ટ ની અમને ચર્ચા 14 વર્ષ સુધી ભાગવત નિષ્ઠા બંને આપણે સાંભળ્યું છે. ही चलते तुम सुनो કે ત્યાં આગળ ન જશો, ત્યાં આગળ જઈને હવે સાંભળો તમે, એમ કે છે. હવે શું કે છે ફાધર, શું કે છે, એમને જવાની ના નથી પાડતા, પણ એક બતાવી રહ્યા છે, ભાઈ ત્યાં શા માટે સાંભળવા જાવ છો? અહીંયા તમે સાંભળવા જાવ ને, એ પણ અહીંયા જ સાંભળતા હતા, તો તમે અહીંયા સાંભળવા જાઓ. ત્યારે મહેરાજ ઠાકુર પોતાના પિતાશ્રીને કહી રહ્યા છે કે ભાઈ અમને વાંધો નથી, અમે ત્યાં સાંભળવા જઈશું, અમે તો સત્સંગ જ સાંભળવો છે, અમે તો ત્યાં સાંભળીશું, પણ અમારા પ્રશ્નના જવાબ આપે ને, અમારા પ્રશ્નના જવાબ આપે, અને જે પ્રશ્નના જવાબ અમને આપશે તો અમે ત્યાં સાંભળીશું. સુંદર સાથ આ જે પોઈન્ટ બતાવી રહ્યા છે, આનંદથી આપણે એ લેવાનું છે કે આપણે જ્યાં સત્સંગ સાંભળીએ છીએ, હવે એ સત્સંગ સાંભળીએ છીએ તો આપણે એમની પરીક્ષા પણ કરવી જોઈએ. એવું નથી કે ન કરો, અવશ્ય કરવી જોઈએ. કે એમને આપણને ન સમજાતું હોય એ પ્રશ્ન તમે પૂછો, ન સમજાતું એ પ્રશ્ન પૂછો, અને જે બીજાને પૂછો, એમને પૂછો, બીજાને પૂછો, અને જો આપણને યોગ્ય લાગે તો એમનું સાંભળો. એનો મતલબ એવો નથી, આ બધું નાની નાની વાતો સમજવા જેવી છે કે આપણે એમનો અનાદર કરીએ છીએ, પણ આપણે જે જોઈએ છે એ એમની પાસે નથી, આપણે જે જોઈએ છે એમની પાસે નથી, તો આપણે બીજા પાસે જઈએ છીએ. એટલે કે છે મને વાંધો નથી, મહેરાજ ઠાકુર કે છે અમને કશો વાંધો નથી, અમારા પ્રશ્નના જવાબ આપે, અને જો એ પ્રશ્નના જવાબ આપશે અને એમને લાગશે કે ના ભાઈ યોગ્ય છે, તો અમે એમ ત્યાં સત્સંગ સાંભળીશું. આપણે આવું કર્યું છે ખરું? હવે જાતે વિચારો, આની અંદર. કહેવાનો મતલબ આની અંદરથી આપણે એક શિક્ષા લેવાની છે, આ પ્રસંગથી એક શિક્ષા લેવાની છે કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છે, જેનું અનુકરણ કરી રહ્યા છે, એ સાચી રાહ છે કે નહીં, એ આપણે જાતે આવે વિચારવાનું. જેનું આપણે સાંભળીને જે રાહ પર ચાલી રહ્યા છે, પછી ગમે તે હોય સુંદર સાથ, પછી ગમે તે સુંદર સાથ હોય, પણ એ રાહ સાચી છે કે નહીં, આનો વિચાર કરો. નહીં તો એટલે સ્વામીજીએ એને બીજી રીતે બતાવ્યું, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. ધનિયાને બીજી રીતે બતાવ્યું. પણ આ પ્રસંગથી આપણી જાતે વિચારવાનું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ક્યાં આગળ જઈએ તો આપણને સરળતાથી અને સિમ્પલથી સમજાય છે, ક્યાં આપણને રસ આવે છે, સાચો રસ. બીજી બધી વાતોની અંદર પણ રસ આવે,
જેમ બિહારીજી સત્સંગ કરતા હતા, પરમધામની વાત ના હોય, માથું દુખે તો આ પીવું, આ ખાવું જોઈએ, પેલું ખાવું જોઈએ, પેલું કરતા હતા. બધી આડીઅવળી વાતો કરે. સત્સંગ તો સાઈડ પર રહે. એટલે જાતે વિચારો. આ ડિસિઝન આપણી જાતે લેવાનું છે કે સચ્ચાઈની રાહ પર છે કોણ. ही चल के तुम सुनो तब दिया जवाब इन इत, जो पूछे ताको देव जवाब, तो हम हमेशा बैठे तीत. મહેરાજ ઠાકુર કહે છે, ભાઈ અમને વાંધો નથી, જો અમને અમારા પ્રશ્નના જવાબ આપશે તો અમે ક્યાં સાંભળીશું ચર્ચા. આ વાત સાંભળી ત્યારે પિતા બીજા દિવસે સવારે ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકુરને લઈ, કેશવ ઠાકુર લઈ અને કાનજી ભટ્ટને ત્યાં જઈ રહ્યા છે. એમની સભાની અંદર, એમની ચર્ચાની અંદર જઈ રહ્યા છે. तब पिता ले चले तीन तीन में, वे बैठे जाय के ताही, कहीं कहीं भट्ट लड़के कुछ पूछत, दियो जब चित दे आही. હવે કેશવ ઠાકુર કાનજી ભટ્ટ જો ચર્ચા કરતા હતા ત્યાં લઈ જાય છે એમને, અને કેશવ ઠાકુર કહે છે કે ભાઈ મારા દીકરાઓને એમને જે પ્રશ્ન પૂછે છે એનો તમે જવાબ આપો. એમને થોડા સંશય છે અને પ્રશ્ન પૂછે છે. હવે સંશય છે, પ્રશ્ન પૂછે છે, એનો તમે જવાબ આપો. વાસ્તવમાં નથી, પણ કે છે ભાઈ કે મને આમના જવાબ આપો આ પ્રશ્નના. तब पूछी दो भाई ने, भट्ट कितने गुण के लोक, तत्व कहो तिनने सही, कितने प्रलय अलोक. હવે ભાઈઓ પ્રશ્ન પૂછે છે કે કેટલા ગુણ છે. ભટ્ટ કિતને ગુણ કે લોક, કે આ બ્રહ્માંડની અંદર કુલ કેટલા લોક છે, કેટલા ગુણ છે, કેટલા તત્વ છે, અને કેટલા પ્રકારના પ્રલય છે. આ પ્રશ્ન પૂછ્યો. તબ પૂછ્યું દો ભાઈને, ભટ્ટ કિતને ગુણ કે લોક, કેટલા લોક કે કેટલા ગુણ, તત્વ કહ્યો તીનને સહી, કિતને પ્રલય અલોક, કેટલા પ્રલય છે આ લોકની અંદર. કાનજી ભટ્ટ આનો જવાબ આપે છે કે 3 ગુણ તે ચોથા ગુણ નહીં. 3 ગુણ છે, ચોથા ગુણ નથી. કે 3 ગુણ છે, 3 ગુણ, 3 ગુણથી ચોથો ગુણ નથી. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. 14 લોક છે. 14 લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ. પૃથ્વીલોક, ભૂલોક, ભુવરોલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. આ 14 લોક છે. 3 ગુણ બતાવ્યા, 14 લોક કયા. 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. કાનજી ભટ્ટ આ બધું બતાવી રહ્યા છે. 3 गुण थे चौथे गुण नहीं, 5 से छठो न तत्व, 5 से छठो न तत्व. 5 तत्व, पृथ्वी, जल, वायु, अग्नि, आकाश અને વાયુ. પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ ને આકાશ, આ જે 5 તત્વ. 3 ગુણ, 5 તત્વથી જે આ બ્રહ્માંડ બન્યું છે,
14 કે લોક નહીં 15મો. 14 લોક છે, 15મો લોક નથી. 14 લોક કયા એ પણ બતાવ્યા. और प्रलय 4 हैं सत. और प्रलय 4 हैं सत. એ 4 પ્રકારના પ્રલય પણ બતાવ્યા. નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. જે નિત્ય, હવે આની અંદર સમજવું હોય તો આ બીજું બધું તો સમજ છે, પણ આ જે 4 પ્રકારના પ્રલય છે એમાં જુઓ તો નિત્ય પ્રલય છે. નિત્ય પ્રલય તો રોજ જન્મવું અને મરણવું, જન્મવું અને મરણવું એ નિત્ય પ્રલય છે. નિયમિત પ્રલય, તો નિયમિત પ્રલયની અંદર છે શું કે પાતાળથી મોડી અને સ્વર્ગલોક સુધીનું બધું નાશ થાય. પ્રાકૃતિક પ્રલય, તો પ્રાકૃતિક પ્રલયની અંદર પાતાળથી મોડી અને તપલોક સુધીનું બધું નાશ થાય. એક સ્વર્ગલોક એટલે એક સતલોક એકલો જ બાકી રહે. અને મહાપ્રલયની અંદર 14 લોક નો લય થાય. આ 4 પ્રકારના પ્રલય છે. તો કહો પાર બ્રહ્મ રૂપ જો રહત કોણ ઠોર, કહી ક્ષીર સમુદ્ર અક્ષર પટ પર રહે અંગૂઠ માત્ર ન ઓર. સાંભળજો હવે. ત્યારે મહેરાજ ઠાકુર પ્રશ્ન પૂછે છે કે તમે જે 4 પ્રકારના પ્રલય જે બતાવ્યા એની અંદર જે મહાપ્રલય છે, મહાપ્રલયની અંદર તો બધું નાશ થઈ જવાનું છે એમ કે છે. તો પછી પારબ્રહ્મ પરમાત્મા છે એ ક્યાં રહે છે? તો કહો પારબ્રહ્મ રૂપ જો સો રહત કોણ ઠોર. સો રહત કોણ ક્યાં રહે છે? તમે તો બધું બતાવ્યું 14 લોકની અંદર, બધું મહાપ્રલયની અંદર બધું નાશ થવાનું છે, 14 લોક બધું. તો પછી પારબ્રહ્મ પરમાત્મા એમનું ઠિકાણું કઈ છે? કઈ હવે જા પડે છે, કઈ ક્ષીર સાગર અક્ષર ઊંટ પર રહે અંગૂઠ માત્ર ન ઓર. કાનજી ભટ્ટ જવાબ આપી રહ્યા છે કે ક્ષીર સાગરની અંદર અક્ષય, હવે જે અક્ષય જે કહ્યું છે, અક્ષય ભટ્ટ પર, કે હવે અક્ષય મીન્સ એનો ક્ષય ના થાય, એવું એનો ક્ષય ના થાય, અવિનાશી એને જે કે આપણે કે એનો ક્ષય ના થાય, એવું કે વડનું જે વૃક્ષ છે એના એક પત્તા ઉપર કે અંગૂઠા બરાબરનું રૂપ ધારણ કરીને ત્યાં આગળ રહે છે. ક્ષીરસાગરની અંદર જે બટનું વૃક્ષ છે, પીપલનું વૃક્ષ છે, અને વૃક્ષ પર ન જાઓ, મહત્વની વસ્તુ શું છે એ સમજવાની છે. જે બટનું વૃક્ષ છે એના એક પાના પર અંગૂઠા જેટલું રૂપ ધારણ કરી અને ત્યાં રહે છે. જવાબ આપી રહ્યા છે. હવે મહેરાજ ઠાકુર જે જવાબ આપ્યો એનો ફરી એક પ્રશ્ન પૂછે છે. તો એ કયો પ્રશ્ન પૂછે છે? હવે તમે જે બતાવી રહ્યા છો એમ કે છે ચોથે ગુણ તુમ ન કહ્યો, ચોથો ગુણ તુમ ન કહ્યો, છઠ્ઠો તત્વ ન હોય, લોક કહ્યા નહીં 15મો રહે કોણ ઠોરયા સોય. તમે ચોથો ગુણ બતાવ્યો નથી, 5 તત્વોમાંથી છઠ્ઠો તત્વ બતાવ્યો નથી, 14 લોકમાંથી 15મો લોક તમે બતાવ્યો નથી, તો પછી આ સ્થળ કયું આવ્યું, ક્યાં આવ્યા? તો રહે કોણ ઠોર વ સોઈ. તો આજે તમે સ્થળ બતાવ્યું એ ક્યાં છે?
જે ક્ષીર સાગર બતાવ્યો એ ક્યાં આવ્યો? કહેવાનો મતલબ મહાપ્રલયની અંદર આ બધું નાશ થઈ જાય છે, તો પછી આ જે અખંડ જે છે એ કઈ રહે છે? જે ખંડિત નથી થતું, અખંડ છે, એ ક્યાં રહે છે? ત્યારે કાનજી ભટ્ટની સુધ બુદ્ધ ગઈ. ત્યારે તબ ભટ્ટ કી સુધ બુદ્ધ ગઈ, કહી એ જવાબ ભ્રમ સે ન હોય, તબ કહી તહા પિતા ને તુમારે ચિત આવે કરો સોઈ. ત્યારે કાનજી ભટ્ટની સુધ બુદ્ધ ગઈ કે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો એ પ્રશ્નનો જવાબ બ્રહ્મા પાસે પણ નથી. જો બ્રહ્મા પાસે હોય તો લખ્યું હોય અંદર 4 વેદોની અંદર, એટલે કે આ પ્રશ્નનો જવાબ એ જવાબ બ્રહ્મા સે ન હોય. આ જવાબ બ્રહ્માથી પણ ન હોય તો સુંદર સાથ આની અંદર શું વિચાર, શું લેવાનું, શું આપણે લેવાનું છે, શું વિચારવાનું છે? ત્યારે એમના પિતાએ કેશવ ઠાકોરે કહ્યું કે તમારે જો સત્સંગ સાંભળવો હોય તો તમે સાંભળો, હું મના નહીં કરું. ત્યારે કહ્યું. સુંદર સાથ આ પ્રસંગમાંથી ઘણું બધું જ સાંભળવા, ઘણું બધું લેવાનું છે. એવું નથી કે પ્રશ્નના જવાબ ન મળ્યા એટલે આ, પણ આમાંથી આપણે ઘણું બધું લેવાનું છે. એક તો આપણે ક્યાં જઈએ છીએ, કોના માર્ગદર્શન નીચે આપણે સાંભળીએ છીએ, શું કરીએ છીએ, એની અવશ્ય તપાસ કરો. આંધળી દોટ ન મૂકો, ગાડેરિયા પ્રવાહની જેમ ન ચાલો, ગાડેરિયા પ્રવાહની જેમ ન ચાલો. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડે, એ આંધળી દોટ છે, એ ન મૂકો. એટલે સદગુરુ સોહી કેજીએ જો અલખ કી દેવે લખ, દનિયા બતાવ્યું. બીજું શું છે આની અંદર? કે કાનજી ભટ્ટ છે એ ધની દેવચંદ્રજી આવ્યા એ પહેલા પણ સત્સંગ કરી રહ્યા હતા. કાનજી ધણી દેવચંદ્રજી આવવાનું બંધ કર્યું, 14 વર્ષ સાંભળી અને આવવાનું બંધ કર્યું, ત્યાર પછી પણ એ ભાગવત કરી રહ્યા હતા. કહેવાનો મતલબ કે ભાગવત એમને લોહી કણની અંદર હતું એવું કહે તો પણ ચાલે. ભાગવત એમના કણની અંદર હતું. રૂવાટે ભાગવત હતું એમ. અને તેમ છતાં પણ મહારાજ ઠાકોરના પ્રશ્નના જવાબ ન આપી શક્યા. જો સ્વામીજી નથી થયા એટલે સ્વામીજી ન કરો. હજુ એ શક્તિ બિરાજમાન નથી થઈ, એમના પ્રશ્નના જવાબ ન આપી શક્યા. અને છતાં હવે આમાંથી આપણે શું લેવાનું છે? તો છતાં પણ અત્યારે ભાગવત થઈ રહી છે. શું મળશે? કેશવ ઠાકુરે પણ પ્રયત્ન કર્યો પોતાના દીકરાઓને ભાગવત સાંભળવા. કાનજી ભટ્ટ છે એમની સાથે ચર્ચા તમે સાંભળો, એમની સાથે તમે ચર્ચા સાંભળો. કેશવ ઠાકુરે પણ છેવટે કહી દીધું, ભાઈ તમારે જે સાંભળવું હોય તે સાંભળો, હું તમને રોકીશ નહીં. આવે અને છતાં પણ હજુ આપણે ભાગવત મૂકતા નથી. શું કારણ છે? કેશવ ઠાકુર જે છે એ બતાવી રહ્યા હતા, ભાઈ ત્યાં તમે સાંભળવા જાઓ, ત્યાં તમે સાંભળવા જાઓ. પણ જ્યારે એમણે જોયું અંદર, જ્યારે કેશવ ઠાકુરે અંદર જોયું, શું જોયું? કારણ કે દિવાન હતા. શું એમણે જોયું? કે જે જ્ઞાન, સુંદર સાથ, જે જ્ઞાન મારા દીકરાઓને મળી રહ્યું છે, જે જ્ઞાન
મારા દીકરાઓને મળી રહ્યું છે એ જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. તરત તેમણે જાતે નક્કી કરી લીધું એમણે કે ભાઈ આ જ્ઞાન ઉત્તમ છે. જો એની પાસે ભાગવતની અંદર જો બધા પ્રશ્નોના જવાબ હોત તો કાનજી ભટ્ટ આપી શકત, પણ એ પણ ના આપી શક્યા. એમણે તો કહી દીધું કે ભાઈ બ્રહ્મા પાસે પણ આ પ્રશ્નના જવાબ નથી. કહી એ જવાબ બ્રહ્માસ્ત્ર ન હોય, કહી એ જવાબ બ્રહ્માસ્ત્ર ન હોય, કહી દીધું. તો પછી શા માટે આપણે ભાગવત સાંભળવું, શા માટે ભાગવતની ચર્ચા કરી, શા માટે એની અંદર સમય ગુમાવવો. સુંદર સાથ વિચાર વિચાર વિચાર્યો. ઠેર ઠેર ભાગવત થઈ રહી છે, ઠેર ઠેર. આપણે એનો અનાદર નથી કરતા, ધર્મનું કાર્ય કરી રહ્યા છે, પણ આપણે શું લેવું છે આપણી જાતે વિચારવાનું. આપણે ક્યાં જવું છે, શું લેવું છે. આપણને તારતમ્ય મળી ગયો છે. આપણે કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ધામ ક્યાં છે. તો પછી ધામની લીલાઓની અંદર ડૂબો. આડાવડા રસ્તે ન જાઓ, ગલીઓની અંદર ન ફરો, નકર કોઈ ગલીની અંદર પેસી જશો તો બહાર નહીં નીકળાય. આપણને સ્ટ્રેટ હાઈવે મળી ગયો છે, પછી ગલીઓની અંદર શા માટે જવું. સીધો જ આપણને રાહ બતાવી દીધી છે. એટલે આમાંથી ફક્ત એ જ શીખો કે ગાડેલા પ્રવાહની અંદર ન વહેવો. આપણું દિલ કે છે, આપણું દિલ માને છે ત્યાં જાઓ. હમણે કહ્યું એને વળગીને ન બેસી રહો. આમાંથી આ લેવાનું છે, આપણે આ શિક્ષા લેવાની છે 6ઠ્ઠા દિવસની અંદર. હવે તો વાણી ઠેર ઠેર છે, ઘરે ઘરે બધાને ઘરે વાણી છે. વાંચો, જાતે વાંચો. ન સમજાય તો અર્થવાળી પણ વાણી આવી છે, અને એ પણ ન સમજાય તો 4 સુંદર સાથને પૂછો. એ ન સમજાય તો ભીતર પૂછો. આ ન સમજાય તો ભીતર પૂછો. ભીતર ક્યાં? અંદર પૂછો. આજે ને કાલે એનો જવાબ અવશ્ય મળશે, મળશે ને મળશે. ધની અંદર બિરાજમાન છે. જબ્રાઈલ ને અસરાફીલ આપણી સાથે છે. અસરાફીલ ફરિશ્તો આ જ કાર્ય કરી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તાનું કાર્ય આ જ છે. આપણે બહાર ભટકી રહ્યા છીએ. આપણે બધા બહાર ભટકી રહ્યા છીએ. શું કારણ? તબ ભટકી જી સુધ બુધ ગઈ, કહી એ જવાબ બ્રહ્મા સે ન હોય. તબ કહી તહા પિતાને તુમારે ચિત આવે કરો સોઈ. તમને તમારા ચિત્તની અંદર આવે એ તમે કરી શકો છો. પછી પિતાજીએ માથું મારવાનું બંધ કરી દીધું. એટલે આપણે સાચા માર્ગે છે નહીં, સાચા માર્ગે છે કે નહીં એની અવશ્ય તપાસ કરો. અવશ્ય તપાસ કરો. અને આપણને લાગતું હોય કે ના ભાઈ આપણે ખોટો માર્ગ છે, તો બીજે પૂછો. બીજે પૂછો. અને એ રાહ સાચી લાગે તો એ રાહ પર ચાલો. એ આપણે કરવાનું છે જાતે. સ્વામીજી આગળ બતાવી દીધું આ રીતે જ. બીજી રીતે બતાવ્યું, સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. આ ઇશારાની અંદર ઘણું બધું છે, ઘણું બધું છે. या भात नौतनपुरी में भाई दो भाई से चर्चा कई ठोर, सो बितक कहा लो कहो भयो प्रेम दो में जोर. કે આ રીતે નૌતનપુરી ની અંદર બંને ભાઈઓ મહેરાજ અને ગોવર્ધનભાઈ
અને આ જે ચર્ચા છે એ ચર્ચા સાંભળવા ધણી દેવચંદ્રની ચર્ચાની અંદર મગ્ન થઈ ગયા છે કે આ બધા જે પ્રસંગો છે સો બીતક કહાલો કહું કે આનું વર્ણન ક્યાં સુધી કરું એમ કે છે. આનું વર્ણન હું ક્યાં સુધી કરું? બીજું કઈ નહીં, જેમ આપણે રોજ ચર્ચા થઈ રહી છે આપણે અહીંયા આગળ, અને આની અંદર જે નવા નવા પોઈન્ટો આવે છે, ધણી આપણને કંઈક આપી રહ્યા છે, તો એ જે પોઈન્ટ આવે છે એ કોઈ એકત્રિત કર્યા ખરા? વિચારો સુંદર સાહેબ, ચિત્તમાં ચોક્કસ કર્યા ખરા? આવા તો અનેક પ્રસંગો છે એમ કે છે, ક્યાં સુધી એનું વર્ણન કરી શકાય? આવા તો અનેક પ્રસંગો હોય, ક્યાં સુધી એનું વર્ણન કરી શકાય? ચિત્તમાં ચોક્કસ કરો. આપણને દિલને સ્પર્શી જાય એવી વાત આવે તો એને ચિત્તમાં ચોક્કસ કરો. ઓટોમેટિક થઈ જાય, ઓટોમેટિક ચિત્તમાં ચોક્કસ થઈ જાય. આપણા દિલને સ્પર્શી ગયા તો ઓટોમેટિક એ ચિત્તમાં ચોક્કસ થઈ જાય. પણ ક્યારે? એક ચિત્તે સાંભળતા હોય ત્યારે. નહીં તો પછી કહેશે મેં નથી સાંભળ્યું. ક્યાંથી સાંભળે? હસવું ને લોટ ફાંકો બંને એક સાથે કાર્ય ન થઈ શકે. બરસ 24 માસ 10 ઉપર ભય 5 દિન તહાળો સોબત રહે બીચ ગિરોહ મોમીન. કે મહેરાજ ઠાકોરની ઉંમર 24 વર્ષ 10 મહિના અને 5 દિન. એમની આટલી ઉંમર થઈ ત્યાં સુધી એમ કે છે 24 વર્ષ 10 મહિના અને 5 દિન. એટલે બન્યું શું સુંદર સાથ? આમાં બન્યું શું? તો 1675 ની અંદર મહેરાજ ઠાકોરનો જન્મ થયો. 1675. હવે 24 વર્ષ 10 મહિના અને 5 દિવસ એટલે ઓલમોસ્ટ 25 વર્ષ થઈ ગયા. ઓલમોસ્ટ 25 વર્ષ. 10 મહિના થયા એટલે 2 મહિના બાકી રહ્યા. 2 મહિના પૂરા થાય તો 25 વર્ષ થાય. હવે 1675 અને 25 વર્ષ એટલે 1700 થયા. તો 1700 ની અંદર ગોવર્ધનભાઈ એમણે દેહ ત્યાગી દીધો. એમનું ધામ ગમન થયું. એમનું ધામ ગમન થયું 1700 ની અંદર. ગોવર્ધનભાઈ તહાલો સોબત રહે ત્યાં સુધી સોબત હતી. બીચ ગિરોહ મોમીન. બીચ ગિરોહ મોમીન. ત્યાં સુધી બંને ભાઈઓએ આ સત્સંગની અંદર લાભ લેતા રહ્યા. તો પ્રશ્ન એ થાય, મને આ બધા ઘણા બધા આવા પ્રશ્નો થાય છે. તો બંને ભાઈઓએ કેટલા વર્ષ સુધી ધણી દેવચંદ્રજીનો આ જે સત્સંગ હતો એનો લાભ લીધો બંને ભાઈઓએ. તો 1687 થી 1700 આ સમય દરમિયાન આ બંને ભાઈઓ સત્સંગ સાંભળતા હતા ધણી દેવચંદ્રજી. કારણ કે 1687 મહેરાજ ઠાકોર ધણી દેવચંદ્રનો મિલાપ થાય છે ત્યારથી શરૂ થયું. તો 13 વર્ષ સુધી આ બંને ભાઈઓએ સત્સંગ સાંભળ્યો. સંવત 1772 ભાદો માસ ઉજાલા પખ ચતુર્દશી બુધવાર કી હુએ દ્રષ્ટે અલખ. સંવત 1712 નો સમય આવી ગયો.
આ સમય દરમિયાન જે ઘણી બધી લીલાઓ છે એ જે રીતે આવશે એ રીતે સમજાવીશું. જેમ જેમ આવશે એમ આ બધી લીલાઓ સમજાવીશું. 1712 ની અંદર શુક્લ પક્ષની ભાદો માસ શુક્લ પક્ષની ચતુર્દશી ને બુધવારના દિવસે હવે આ સમય દરમિયાન ધની દેવચંદ્રજીનું પણ ધામ ગમન થયું. આજે પ્રગટે આગળ કે છે કે ત્યાં આગળ પ્રગટ થયા, અહીંયા આગળ છે એનું ધામ ગમન થયું. જે પ્રગટ થયા એમનું ધામ ગમન થાય ખરું? વિચારો. સુંદર સાહેબ, વિચાર્યું. એટલે ધની દેવચંદ્રજી એ કોણ હતા? એ તો તનુનું નામ હતું. અને વિચાર કરજો, દેવાપીનો જે જીવ હતો અને એ જીવે 28મા કળિયુગની અંદર જે તન ધારણ કર્યું હતું એ તનુનું નામ હતું અને એમનું ધામ ગમન થયું. પણ અંદર જે શક્તિ હતી એ શક્તિ ગઈ ક્યાં? તો ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે. જ્યારે પ્રસંગ આવશે ત્યારે બતાવીશું. કારણ કે 9 વર્ષના અબોલા છે ગોવર્ધનભાઈ, ત્યાં ગયા, ધામ ગયા, ત્યાર પછી એમને એક જ ઝંખના થઈ. ઘણો બધો કષ્ટ ઉઠાવી રહ્યા છે. મહેરાજ ઠાકુર ઘણું બધું કષ્ટ ઉઠાવી રહ્યા છે. સોનું કષ્ટ ઇન્દ્રને ફટકારી રહ્યા છે. બસ દિલની અંદર એક જ તમન્ના છે, એમના દિલમાં એક જ તમન્ના છે, એક જ લક્ષ્ય છે. એમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? સુંદર સાથની સેવા કરવી. જેમ જેમ પ્રસંગ આવશે એમાં બતાવીશું. એ બધા रहे लौकिक काम में थे वजीर के कामदार, लौकिक में से जुदे हुए रहे तरफ पर्वत दिगार. આ સમય દરમિયાન ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે હું ધામ જઈ નથી શકતી. ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે. 9 વર્ષના જે અબોલા હતા, વાલબાઈની મહેરથી, વાલબાઈ અને બિહારીજીની મહેરથી 9 વર્ષના અબોલા હતા. હવે છેલ્લા સમયની અંદર ધની દેવચંદ્રજી વિનંતી કરી રહ્યા છે. પણ એ વિનંતી કોઈ સાંભળતું નથી. બિહારીજી 2 વાર જાય છે, પણ અહીંયાથી એમને બોલાવા જાય છે. ત્યાં જઈને શું કે છે? કલાપીને ત્યાં જઈને જો દિવાન હતા, ત્યાં જઈને શું કહી રહ્યા છે? એક કસ્તુરીને આ મંગાવ્યું છે, આવવાની ના પાડી છે. જો આ બિહારીજી, એટલે એમની મહેર હતી. બિહારીજી અને વાલબાઈની મહેર હતી. જો વાલબાઈની મહેર ન હોત તો 9 વર્ષના અબોલા ન થયા હોત. જો તમે આરબથી આવ્યા અને કે છે જો તમે એમના પ્રણામ સ્વીકાર્યા તો હું કૂવામાં પડીને મારો પ્રાણ ત્યાગી દઈશ. એ વાલબાઈ. છેવટે ધની દેવચંદ્રજીનું આ જે દુઃખ છે એ દુઃખ ન જોવાયું. જે વિરહ છે, વિરહનું દુઃખ એ ન જોવાયું. ત્યારે એ જ વાલબાઈ મહેરાજ ઠાકુરને બોલાવવા જાય છે કે આટલા બધા સંદેશા મળ્યા તમને, છતાં તમને એ નથી. ધણી દેવચંદ્રજી બોલાવી રહ્યા છે તમને, તમે આ કેમ નથી આવતા? ત્યારે મહેરાજ ઠાકુરની આંખ ખુલી રહી છે. ત્યારે આંખ ખુલે છે. દેવચંદ્ર મહેરાજ ઠાકુર તરીકે ભાઈ મને તો કોઈ આ બધું કહ્યું નથી. આવું
એટલે વાલબાઈને પણ ખબર પડે છે ત્યારે કે બિહારીજી આ બધી રમત રમી રહ્યા છે. બિહારીજી આ બધી રમત રમી રહ્યા છે એ પણ ત્યારે ખબર પડી વાલબાઈને. સુંદર સાથ, આમાંથી આપણે લેવાનું છે શું? મેઇન વસ્તુ આ બધાને પ્રસંગ બધાને ખબર છે. આમાંથી લેવાનું છે શું? તો સત્યની રાહ પર ચાલો. જૂઠનો સાથ ન આપો. સત્યની રાહ પર ચાલો. આજે ને કાલે જૂઠ આવવાનું, આગળ આવશે આવશે ને આવશે, એમાં કોઈ સંશય નથી. જેમ બિહારીનું આવ્યું, વાલબાઈનું પણ આવ્યું અને જાતે સુધર્યા ને ભાઈ. વાલબાઈ જાતે સુધર્યા ને. જે વાલબાઈ ધનીને મળવા ન દીધા, એ જ વાલબાઈ ધનીને મળવા માટે બોલાવવા આવી છે. એ જ વાલબાઈ ધનીને મળવા માટે જાતે બોલાવવા આવી છે. 9 વર્ષ થઈ ગયા. એટલે અંધકારનો જે પેલો અજ્ઞાનતાના અંધકારનો જે પડદો છે ને, પડદો હટાવો. વાલબાઈને 9 વર્ષ લાગ્યા. સત્ય સમજતો 9 વર્ષ લાગ્યા. આપણી આખી જિંદગી જતી રહે છે, છતાં આપણી આંખ ખુલતી નથી. વર્ષોથી જે ચાલતું આવ્યું છે એની પર આપણે ચાલ્યા કરીએ છીએ. પરિવર્તન જીવનની અંદર પરિવર્તન લાવો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો એ પરિવર્તન આપણી અંદર કેમ નથી આવતું? અસત્ય છોડી અને સત્યની રાહ પર ચાલો. અસત્ય એને છોડતા જાઓ. એના પછી એકવાર સાંભળ્યું હોય અસત્ય, તો એને વળગીને ન રહો, અપડેટ કરતા રહો. અને અપડેટ કરતા રહો. બીતકનો જ પ્રસંગ છે. આ બીતકનો જ પ્રસંગ છે. એક પ્રસંગ બતાવો કે ધની દેવચંદ્રજી જ્યારે સત્સંગ કરતા હતા, પરમધામનું સત્સંગ, પરમધામનું જે લીલા કરતા હતા, બતાવતા, તો 3 ચબૂતરાનું વર્ણન કરેલું છે. 3 ચબૂતરાનું વર્ણન. હવે સ્વામીજી જ્યારે એમના દિલની અંદર આવીને બિરાજમાન થયા, એમને પણ દેખાવા લાગ્યું. એમણે 4 ચબૂતરા બતાવ્યા. સુંદર સાહેબ, અહીંયા શું સમજવાનું છે એ બતાવું તમને. કે ધની દેવચંદ્રજી જે બતાવ્યું, કારણ કે આડિકા લીલાઓ કરતા હતા, બધું જ કરતા હતા, વાસણો લાવતા, આ છે તે છે. હવે ત્યાં કેટલો વિશ્વાસ થઈ જાય. એક મિનિટ. હવે ધની દેવચંદ્રજી જે છે, એ ધની દેવચંદ્રજી અને એના સાનિધ્યની અંદર આવેલા બધા સુંદર સાથ છે. એમની સાથે એમનો સત્સંગ સાંભળતા હતા. એમણે આ બધું જ જોયેલું છે. એમણે 3 ચબૂતરાનું વર્ણન કર્યું. પોઈન્ટ શું છે આપણે સમજવા પ્રયત્ન કરો. સ્વામીજી 4 ચબૂતરા બતાવી રહ્યા છે કે ભાઈ 4 ચબૂતરા. તો હવે જે લેવું, તો કયું લેવું આપણે? ધણી દેવચંદ્રજી છે એ જે બતાવ્યું એને આપણે વળગીને બેસી રહેવું, કે સ્વામી જે બતાવ્યું એ લેવું?
તો આપણે તો તરત કે ભાઈ સ્વામીજી બતાવીએ લેવું. કેમ કે જે ધણી દેવચંદ્ર જે બતાવ્યું એ અપડેટ કર્યું, એ જ્ઞાન અપડેટ કર્યું. સ્વામીજીએ શું વિચાર્યું? મારી પરીક્ષા માટે એક ચબૂતરાનું વર્ણન નહીં કર્યું હોય. હવે સુંદર સાથ આ જ વસ્તુ આપણે લેવાની છે કે કોઈ સુંદર સાથ આપણને જે બતાવે, આમાંથી લેવાનું છે શું? તો કોઈ સુંદર સાથ આપણને બતાવે, એને વળગીને ન બેસી રહો પછી કે ના ભાઈ આ સાચું. બીજા કોઈ સુંદર સાથ બતાવે અને દિલને સ્પર્શી જાય તો એને અપડેટ કરો, એને પેલું ભૂલાઈ અને નવું છે એ ગ્રહણ કરો. પણ આપણે જે જૂનું જે એકવાર આવી ગયું છે એને ભૂલતા નથી અને એને એ જ વાગોડી રહ્યા છે, એનું એ જ વાગોડી રહ્યા છે. ઘણા બધા આવા છે પ્રસંગો, ઘણા બધા પોઈન્ટો છે. આ તો ખાલી એક વસ્તુ બતાવી, આવું ઘણું બધું છે. એટલે કહેવાનો મતલબ કે ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. પોઈન્ટ આ છે મારો. આપણી આત્મા છે તેની અંદર બિરાજમાન છે, પરમધામની નિસ્બત છે. તો પછી આત્મદ્રષ્ટિ ખોલીને જુઓ કે સાચી રાહ કઈ છે, દિલથી વિચારીને જુઓ. રહે लौकिक काम में थे वजीर के कामदार, लौकिक में से जुदा हुए રહે તરફ પર્વત દિઘાર. વાલભાઈ આવીને એમને બધું કહી રહ્યા છે. ધણી દેવચંદ્ર સ્વામી પ્રાણનાથજી, અરે સ્વામી પ્રાણ માફ કરજો, મહેરાજ ઠાકુર છે, એ મહેરાજ ઠાકુર કે છે ભાઈ ઉભા રહો, હું આવું છું તમને. વાલભાઈને કહે છે એક મિનિટ ઉભા રહો. બધું એમને, કારણ કે દીવાન હતા, રાજાની પરમિશન લેવી પડે. રાજાની પરમિશન લીધી, કોઈની એમની જગ્યાએ મૂક્યા અને આવી રહ્યા છે. હવે અહીંયા આયા તારે ધણી દેવચંદ્ર પૂછે ભાઈ પાછા તો તમે નથી જવાના? કે એક વાર મારે જવું પડશે, એમને કેવું પડશે કે ભાઈ હું હવે આવવાનો નથી. એમ કરી અને દીવાન પદ પણ છોડી દે છે અને આધ્યાત્મિકની અંદર આવી જાય છે. અને આપણે આની અંદર આપણે શું કરીએ છીએ? આપણે બધા કે ના ભાઈ મારાથી આ ના છૂટે, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, મારાથી આ ના થાય, મારે આ જવાબદારી છે. ત્યાં દીવાન હતા, દીવાન પદ પણ છોડી દે છે. રાજ્યના દીવાન હતા, ગૃહ ખાતું કહેવાય. તે વખતનું દીવાન એટલે એનું અત્યારનું ગૃહ ખાતું કહેવાય. જે દેશનું અત્યારે દેશનું ગૃહ ખાતું અમિત શાહ જેમ ચલાવી રહ્યા છે એમ એ આ રાજ્યનું પણ દીવાન પદ હતું. એ ગૃહ ખાતું અને ગૃહ ખાતું હતું, એને પણ ત્યજી દે છે. અને આપણી પાસે એક કલાકનો સમય નથી, સત્સંગ સાંભળવાનો સમય નથી. વિચારો સુંદર સાથ. श्री महामती कहे ये मोमिनो जिन पर हुआ मेराज, सो खासल खास उमत है तन मार डालत हक काज. મહામતી અહીંયા બતાવી રહ્યા છે હવે કે जिन पर हुआ मेहराज, કે જેની પર ધણીની મહેર વરસી રહી છે, જેની પર ધણીની મહેર વરસી રહી છે એવા સુંદર સાથ. सो खासल खास उमत है, એવા સુંદર સાથ કોણ છે કે જે નિસ્બતી છે, ખાસલ ખાસ ઉમત છે અને એ ધણીના કાર્યની અંદર, ધણીના કાર્યના માટે તન માર ડાલત હક કાજ. પછી કોઈની ચિંતા ન કરે. તન મન ધન કુરબાન કરી દે રહ્યા છે. એ પછી પરવા ન કરે. કહેવાનો મતલબ આની અંદર શું છે? આપણે છેલ્લી ચોપાઈની અંદર ઘણું બધું લેવાનું છે, ઘણું બધું લેવાનું છે આપણે જીવનની અંદર. કે મહેરાજ ઠાકુરે આ કાર્ય માટે પોતાનું તન મન ધન જે કરતા હતા બધું છોડી દીધું અને આવી ગયા. અને આપણે જે કાર્ય કરી રહ્યા છે, રોજિંદા કાર્ય કરી રહ્યા છે,
એમાં સત્સંગના ટાઈમે પણ એ બધું છૂટતું નથી. મહત્વ આટલું વધારે લો. એને વધારે નહીં, 1% જે મહારાજ ઠાકોરજી કરી રહ્યા છે એનું 1% તો કરો. કે જે કરતા હોય એને છોડીને શાંતિથી એક ચિત્તે સત્સંગ તો સાંભળો. 1 કલાક નથી મળતો આપણને. વિચાર્યો. પ્રકરણ 13 ચોપાઈ 758, 778, માફ કરજો. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. અને આવતીકાલે જોઈશું કસોટી. હવે આ બધું કરશો તો ધની આપણી પરીક્ષા પણ લેશે. ધની આપણી પરીક્ષા અવશ્ય લેશે. એમાંથી પાર ઉતરશો ત્યાર પછી ધનીની મહેર, ત્યાર પછી ધનીના દીદાર થશે. એ વગર નથી થવાના. તો આ સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી કહે મોમિનો, जिन पर हुआ महराज सो खासल खास उमत है, तन मार ढारत हक काज, तन मार ढारत हक काज, बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।